નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું 8મા પગાર પંચના લેટેસ્ટ અપડેટ સાથે આજના વિડીયોમાં આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો શું 8મા પગાર પંચને લાગુ થવામાં જે વિલંબ થઈ રહ્યો છે તે યોગ્ય છે? આજે 8મા પગાર પંચ મુજબ લેવલ 1 થી લઈ અને લેવલ 18 સુધીના પગાર વધારા પાછળનું જે ગણિત છે તે શું હશે, કઈ રીતે વધારો થશે લેવલ 1 થી 18 સુધીના પગાર કર્મચારીઓના પગારમાં, અને સાથે એરિયસ સહિત રકમ કેટલી ચૂકવવામાં આવશે 8મો પગાર પંચ લાગુ થયા બાદ, તેના ગણિતને આજના વિડીયોમાં આપણે સમજીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. અને જો આપ કર્મચારી મિત્રો, પેન્શનર્સ મિત્રો અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 8મું પગાર પંચના જે TOR છે અને જે કમિટી છે 8મા પગાર પંચ માટેની, તેની નિમણૂક ગત 3 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. આ કમિટી એટલે કે એક ચેરમેન જે નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ અને 2 અન્ય સભ્યોની બનેલી 3 સભ્યોની કમિટી કે જે આગામી 18 મહિનામાં દેશભરના ફુગાવા, મોંઘવારી, અલગ અલગ વસ્તુઓના ભાવ છેલ્લા 10 વર્ષમાં કેટલા વધ્યા છે, સાથે જ અલગ અલગ રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ યુનિયનો સાથે વાટાઘાટો કરી અને આગામી 15 થી 18 મહિનાની અંદર સરકારને પોતાનો રિપોર્ટ સુપ્રત કરશે. અને એક ફિટમેન્ટ ફેક્ટર, ગત 7મા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર આપ સૌ જાણો છો તે પ્રમાણે 2.57 હતું. આ વખતે પણ કર્મચારી સંગઠનો આના જેટલું અથવા આનાથી વધારે ફિટમેન્ટ ફેક્ટર ઈચ્છી રહ્યા છે. તે લઈને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. જો 8મા પગાર પંચને જે છે તે લાગુ થવાની વાત કરીએ તો આગામી 15 થી 18 મહિનામાં કમિટી રિપોર્ટ સોંપશે. એટલે કે કમિટી દ્વારા મે-જૂન 2027 સુધીમાં રિપોર્ટ સરકારને સુપ્રત કરાશે. ત્યારબાદ સરકાર દ્વારા 4 થી 6 મહિનાની અંદર અને આ રિપોર્ટનો અભ્યાસ કરી અને કેબિનેટ કક્ષાએ જે છે તે આનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. અને એક નક્કી ફિટમેન્ટ ફેક્ટર આંકડા સાથે 8મું પગાર પંચ છે તે વર્ષ 2027ના અંતમાં અથવા તો જાન્યુઆરી 2028 સુધીમાં લાગુ થઈ શકે છે. તો 1 જાન્યુઆરી 2026ના રોજ જે પગાર પંચ લાગુ થવાનું હતું તેના લાગુ થવામાં લગભગ 2 વર્ષ જેટલો સમયગાળો લાગી શકે છે. તો શું આ વિલંબ યોગ્ય છે? 8મા પગાર પંચ મુજબ લેવલ 1 થી 18 સુધીના પગાર વધારાનું પાછળનું ગણિત જાણીએ. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને આ પ્રશ્ન મહત્વપૂર્ણ બની ગયો છે. જો પગાર પંચના અમલીકરણમાં વિલંબ થાય છે તો તે શું ફાયદાકારક રહેશે? સ્તર 1 થી લઈ અને સ્તર 18 એટલે કે લેવલ 1 થી 18 સુધીના કર્મચારીઓ માટે પગાર વધારાનું ગણિત ફક્ત ફિટમેન્ટ ફેક્ટર પરિબળ પૂરતું મર્યાદિત નથી. તેમાં મોંઘવારી ભથ્થું, DA, મૂળ પગાર એટલે કે બેઝિક પગાર અને બાકી રકમની ભૂમિકા પણ સામેલ છે. વિલંબિત અમલીકરણ ઘણીવાર DA મર્જ થવાની સંભાવના વધારે છે, જે પ્રારંભિક મૂળભૂત પગારને મજબૂત બનાવે છે. આ જ કારણ છે કે કર્મચારીઓ વિલંબને માત્ર ગેરલાભ તરીકે જ નહીં પરંતુ સંભવિત લાભ તરીકે પણ જોઈ રહ્યા છે. આ લેખમાં આપણે લેવલ 1 થી લઈ અને 18 સુધીના પગાર પર 8મા પગાર પંચમાં વિલંબની અસર, સંભવિત અસર અને આ ગણતરી કેવી રીતે થાય છે તેના વિશે તપાસ કરીશું. તો વાત કરીશું સ્તર 1 થી લઈ અને 5 એટલે કે લેવલ 1 થી 5 નીચલા પગાર ધોરણમાં વિલંબની અસર વધુ થશે. તો લેવલ 1 થી 5ના કર્મચારીઓ, જેમાં મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, ક્લાર્ક અને અન્ય સપોર્ટ પોઝિશનનો સમાવેશ થાય છે. પગાર પંચથી સૌથી વધુ પ્રભાવિત આ વિભાગ એટલે કે લેવલ 1 થી 5ના કર્મચારીઓ થાય છે. જો 8મા પગાર પંચમાં વિલંબ થાય છે તો આ સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થામાં વધારો થતો રહે છે. જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે DAનો ઘણો ખરો ભાગ જે છે તે મૂળભૂત પગારમાં મર્જ કરી દેવામાં આવે છે. આના પરિણામે મૂળભૂત બેઝિક પગાર અપેક્ષા કરતાં વધારે હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જો 50% કે તેથી વધુ DA હાલમાં મૂળભૂત પગારમાં મર્જ કરવામાં આવે છે તો ફિટમેન્ટ ફેક્ટર થોડો ઓછો હોય તો પણ કુલ પગાર વધી શકે છે. જ્યારે વિલંબ તાત્કાલિક લાભો પ્રદાન કરી શકતો નથી. પેન્શન, ગ્રેજ્યુટી અને અન્ય નિવૃત્તિ લાભો લાંબા ગાળે સુધરી શકે છે. વાત કરીશું લેવલ 6 થી 10 એટલે કે મધ્યમ સ્તરના કર્મચારીઓ માટે. તો લેવલ 6 થી 10ના કર્મચારીઓ જેમ કે જુનિયર અધિકારીઓ અને અનુભવી કર્મચારીઓ પગાર પંચના વિલંબ અંગે મિશ્ર મંતવ્યો ધરાવે છે. આ શ્રેણીમાં મૂળભૂત પગાર પહેલાથી જ પ્રમાણમાં મજબૂત છે. વિલંબની સ્થિતિમાં જ્યારે DA વધેલા પગાર સાથે મર્જ કરવામાં આવશે ત્યારે કુલ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જો કે સરકાર સંતુલિત ફિટમેન્ટ ફેક્ટર પરિબળ જાળવી રાખે તો વાસ્તવિક વધારો અપેક્ષા કરતાં પણ વધુ હોઈ શકે છે. વાત કરીશું લેવલ 11 થી 14 વરિષ્ઠ અધિકારીઓ પર તેની શું અસર થશે 8મા પગાર પંચના વિલંબની? તો 8મા પગાર પંચના વિલંબથી લેવલ 11 થી લઈ લેવલ 14ના સ્તરના વરિષ્ઠ અધિકારીઓ પર વ્યૂહાત્મક અસર પડી શકે છે.
આ હોદ્દાઓ માટે ડીએની રકમ નોંધપાત્ર છે, જેથી મર્જરથી મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જો કે સરકાર ઘણીવાર ઉચ્ચ સ્તરો પર ફિટમેન્ટ પરિબળ અંગે સાવધ રહે છે, તેથી પગાર માળખામાં વધુ પડતા તફાવતને ટાળી શકાય. વિલંબિત અમલીકરણથી આ અધિકારીઓ માટે નોંધપાત્ર બાકી રકમ થઈ શકે છે, પરંતુ કર જવાબદારી પણ તેમની વધી શકે છે, એટલે કે ઇન્કમ ટેક્સનો સ્લેબ પણ તેમનો વધી શકે છે. સ્તર 1 થી 15 લાસ્ટ કરીશું. લાસ્ટમાં લેવલ 15 થી 18. તો ટોચના સ્તરના કર્મચારીઓ પર વિલંબ કરવાનો વાસ્તવિક ફાયદો શું થાય છે તેના વાત કરીએ. તો લેવલ 15 થી 18ના ઉચ્ચ અધિકારીઓ માટે વિલંબના ફાયદા મર્યાદિત છે, પરંતુ લક્ષ્યાંકિત પણ છે. આ સ્તર પર પગાર પહેલેથી જ વધારે છે, તેથી ટકાવારી વધારો નાનો લાગે છે, પરંતુ વાસ્તવિક રકમ નોંધપાત્ર છે. ડીએ મર્જર મૂળભૂત પગારને મજબૂત બનાવે છે, જે નિવૃત્તિ લાભોમાં નોંધપાત્ર તફાવત લાવે છે. જો કે નિવૃત્તિની નજીક રહેલા અધિકારીઓ માટે વિલંબ હાનિકારક હોઈ શકે છે, કારણ કે નવી પગાર રચના લાગુ થાય ત્યારે અને તે પહેલાં તેમની સેવા સમાપ્ત થઈ શકે છે. આમ કહી શકાય કે જે વિલંબ થઈ રહ્યો છે હાલમાં 8મો પગાર પંચ લાગુ થવાનો, તે લેવલ 1 થી લઈ અને 18ના જે કર્મચારીઓ છે કેન્દ્ર સરકારના, તેમના માટે ચોક્કસથી જે છે તે ખજાનો લઈને આવી શકે છે. જય હિન્દ, અસ્તુ.